નમો લોએ સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસોમાં આપણી જે ભીતરની યાત્રા ચાલી રહી છે તેમાં પર્યુષણના મહિમાનો અનુભવ કર્યા પછી અને એની અનન્યતાને સમજ્યા પછી આજે આપણે જીન શાસનના એક શિખરની વાત કરવી છે. 10 વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પ્રાણી માત્ર જીવનને ચાહે છે, બંધ, વધ કે વિચ્છેદ કોઈ ઈચ્છતું નથી. કદાચ જેમને અહિંસાના સંસ્કાર મળ્યા છે, જીવદયાના સંસ્કાર મળ્યા છે, પ્રાણી મૈત્રીના સંસ્કાર મળ્યા છે, વિશ્વ મૈત્રીના સંસ્કાર મળ્યા છે, એને કદાચ આ વાત બહુ સહજ લાગે, બહુ સરળ લાગે. પણ ભગવાનનું દર્શન એ હતું કે પ્રાણી માત્ર એટલે કે આ કીડી છે, આ હાથી છે, આ મારા ઘરનું કામ કરનારો છે, આ મારો માલિક છે, આ બધાની અંદર એક જીવ છે. આ વનસ્પતિમાં જીવ છે. જેમ આપણને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, જેમ માનવીને વિરહ અને વિષાદની વેદનાઓ એ અનુભવે છે, એ જ રીતે આ પ્રાણીઓ પણ સુખ કે દુઃખ અનુભવતા હોય છે. અને પ્રભુએ તો એ કહ્યું કે માત્ર પ્રાણી નહીં, આ પ્રકૃતિ એ પણ સુખ અને દુઃખનો અનુભવ કરતી હોય છે. એટલે કે આ સઘળી જગાએ આપણો જીવ જેવો જ એક જીવ વ્યાપ્ત છે. અને માટે 10 વૈકાલિક સૂત્રની અંદર સવ્વે જીવાવી ઈચ્છંતી, દરેક જીવો જીવવા માગે છે, જીવ્યું જીવવા માગે છે, ન મરી જવું, મૃત્યુ પામવા માગતા નથી. આપ વિચાર કરો કે 10 વૈકાલિક સૂત્રના 6થા અધ્યાયની આ 10મી ગાથા, એમાં શું છુપાયેલું છે? શા માટે આજે આપણે એનું સ્મરણ કરીએ છીએ? એનું સ્મરણ એ માટે કરીએ છીએ કે આજે આપણે જૈન ધર્મના એક શિખરની વાત કરવી છે. જીન શાસન જગતમાં અનેરું છે, અનન્ય છે, આગવું છે, અદ્વિતીય છે એમ જ્યારે કહીએ ત્યારે આપણા ભીતરમાં એ જીન શાસનની ભાવનાઓ પ્રતિષ્ઠિત થયેલી હોવી જોઈએ. અને એટલે જૈન ધર્મે કહ્યું કે જીવનમાં અહિંસા અને અભય હોવા જોઈએ. અને તમે જુઓ એની પરાકાષ્ઠા તો એ છે, આપણા સાધુજનોએ, આચાર્યોએ જે કલ્પના કરી એની વિચાર કરો કે એવું થવું જોઈએ કે જ્યાં સિંહણ છે એ ગાયના બચ્ચાને ધવડાવતી હોય. આપણે જાણીએ છીએ કે પ્રભુ જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈ અને દેશના આપતા હતા ત્યારે સાપ અને નોળીઓ સાથે બેઠા હોય, સિંહ અને ગાય સાથે બેઠા હોય. એનો અર્થ શું? એનો અર્થ એટલો જ કે જેવો જીવ મારો એવો જીવ આનો.
તમે જુઓ કે પ્રભુ મહાવીરે એક ભાવના આપીને આખા જગતની અંદર એક પરિવર્તન લાવ્યા. અને એટલે જ એમણે કહ્યું કે પર્વાધિરાજ પર્યુષણનું એક મહત્વનું કોઈ અંગ હોય તો એ અભય છે. જીવ માત્રને અભય આપવો. આપણે કારણે કોઈ જીવને ભય થાય એવું ન કરવું. પણ એ અભય કઈ રીતે? એ જીવ માત્ર સાથેની મૈત્રી કઈ રીતે? તો જરા આપ સંસારને જુઓ. અને સંસારમાં ચાલતા ક્લેશ, અને ક્લેશ ક્યાંથી શરૂ થાય? આપણા આંગણામાંથી, ઘરમાંથી, પોળમાંથી, સ્ટ્રીટમાંથી, શહેરમાંથી, રાજ્યમાંથી, દેશમાંથી, આ બધી જગાએ આ ઝઘડાઓ, આ હિંસક ભાવોના કષાયો ભેગા થતા હોય. ભગવાને કહ્યું કે આ કષાયોનો કચરો તું દૂર કર. કારણ આ સંસારમાં સતત લડાઈ ચાલતી જ રહે છે, રાગદ્વેષ ચાલતા જ રહે છે. અને એક નાનકડો ગુસ્સો ક્રોધનો જ્વાળામુખી જગાવે છે. અને ત્યારે આપણે એ વિચાર કરવો જોઈએ, યથા પિંડે તે બ્રહ્માંડે. પિંડ એટલે શરીર. જેવું મારું વર્તન મારા શરીર પ્રત્યે છે, મારા દેહ પ્રત્યે છે, જેવી મારી કાળજી મારા શરીરને માટે છે, એવી જ મારી કાળજી, એવી જ મારી ખેવના, એવી જ મારી ચિંતા, એવી જ મારી ફિકર એ આ બ્રહ્માંડની, આ સૃષ્ટિની એક એક બાબત સાથે હોવી જોઈએ. અને એટલે જ કહ્યું કે જગતમાં ભગવાને કહ્યું અહિંસાની પ્રતિષ્ઠા કરો. અને એટલે અહિંસાની પ્રતિષ્ઠા એટલે કોઈને આઘાત કરવો એ નહીં. એ તો એક નાનો ભાગ છે મિત્રો. અને આજ આપણી ભૂલ થાય છે કે જીન શાસનની અહિંસાની સૂક્ષ્મતા આપણે સમજવી જોઈએ. સામાન્ય રીતે હિંસા એટલે આપણે એમ માનીએ છીએ કોઈનો વધ કરવો, કોઈને મારી નાખવો, કોઈનો છેદ કરવો. જીન શાસન કહે છે એમ નહીં. મનથી પણ કોઈને હણીએ નહીં. તમે વિચાર કરો, મનમાં પણ કોઈ કટુ વિચાર લાવીએ નહીં. વચનથી પણ કોઈને દુભવીએ નહીં. આપણું વચન એવું હોય કે જે બીજાને આનંદ આપે. અને કાયાથી પણ કોઈને હણીએ નહીં. એટલે કે મન, વચન અને કાયા, આ ત્રણેયમાં હિંસાની રહિતતા, એ ત્રણેયમાં અહિંસાની ઉપાસના કરીએ તો જ આપણે આ કામ કરી શકીએ. અને એટલે અભય, જીવોને દાન, જીવનનું દાન, બીજું દાન નહીં, અન્નદાન નહીં, પણ જીવનનું દાન આપવું. એટલે ભગવાને કહ્યું કે અભય એ સંસારને તમે સર્વશ્રેષ્ઠ બક્ષિસ રૂપે આપી શકો. અને એ જ અભય, એ એક માણસને અભય મળે એટલે શું થાય? જીવનનું દાન મળે એટલે શું થાય? જીવત દાન મળે એટલે શું થાય? એટલે એના જીવનમાં આનંદ થઈ જાય. એને તમે બીજું કંઈ પણ આપો એના કરતાં અભય આપો. અને કઈ રીતે અભય? આપણા ગ્રંથોમાં એક વાત છે કે વસંતપુરનો રાજા અરિદમન, એ અરિદમનને 4 રાણીઓ હતી. અને એમાં જે 4 રાણીઓ હતી ઉપરાંત એક અણમાનીતી રાણી હતી. પર્વાધિરાજ પર્યુષણના પ્રસન્નતાભર્યા દિવસો આવ્યા. અંતરને ઉજ્જવળ કરવાનો સમય આવ્યો. અને 4 રાણી અને પેલી અણમાનીતી રાણી, સૌના મનમાં એમ થયું કે આપણે કંઈક પુણ્ય કાર્ય કરીએ. એટલે એમને કેવી રીતે પુણ્ય કરવું? તો રાજ્યમાં ફાંસીની સજા પામેલા ચોરને લઈ આવ્યા. એ ચોર આવતીકાલે ફાંસીના ફંદા ઉપર, ફાંસીના દોર ઉપર લટકવાનો હતો. વિચાર કર્યો કે આ ચોરને એક પુણ્ય કાર્ય કરવું છે અને આવા માણસને મદદરૂપ થઈએ જે પછી ફાંસી પામવાનો છે. એટલે રાણીએ કહ્યું, પહેલી રાણીએ, કે મને એનું જીવન આપો 1 દિવસનું.
એટલે ચોરને પોતાના આવાસમાં લઈ ગયા, એને સ્નાન કરાવ્યું, એને ગીત નૃત્ય દ્વારા આનંદ આપ્યો, ભોજન કરાવ્યું અને એની પાછળ ધન ખર્ચ્યું. ચોરને એ સમયે તો આનંદ આવ્યો, મજા પડી, પણ રાત્રે ઊંઘ ન આવી, કારણ કે સવારે તો એને ફાંસી મળવાની હતી. બીજે દિવસે બીજી રાણીએ ચોરની રક્ષા માગી. એને પહેલી રાણીએ જેટલું ધન માગ્યું હતું ને ધન આપ્યું હતું એના કરતાં વધુ ધન ખર્ચ્યું, વધુ સુંદર ભોજન આપ્યું. આ બધામાં આનંદ આવ્યો, પણ એ ચોરને પેલી ફાંસીની સજા યાદ આવી એટલે ભોજનમાં મજા ન આવી. ત્રીજી રાણીએ ત્રીજો દિવસ માગ્યો આ ચોરને માટે. એણે બંને રાણીઓથી વધારે ખર્ચ કર્યો. બીજી રાણીઓએ તો બીજાની પાસે નૃત્ય કરાવ્યું, અહીંયા તો એ રાણીએ સ્વયં નૃત્ય કર્યું. પણ ચોરના મનમાં પેલી ફાંસી દૂર ન થઈ. ચોથી રાણીએ તો ચોરની રક્ષા કરવા માટે આડો આંખ વાળી દીધો, એને અઢળક ધન આપ્યું, મોટો મહાલય આપ્યો, પણ ચોરને મજા આવી, પણ એ મોજ લાંબો સમય ટકી નહીં. પાંચમા દિવસે પેલી અણમાનીતી રાણીએ ચોરની રક્ષા માગી. રાજા જાણતા હતા કે આ બધાએ કોઈ પુણ્ય કાર્ય કરવાના નિમિત્તે આ ચોરને કંઈક રાહત થાય એવું કર્યું. ત્યારે રાજાએ પૂછ્યું અણમાનીતી રાણીને, કારણ કે દરેક રાણીએ ખૂબ ખર્ચ કર્યો હતો એની પાછળ, ચોરના આનંદ પ્રમોદ પાછળ, અને છતાં ચોરને આનંદ પ્રમોદ લાંબો સમય ન ટક્યો. ત્યારે રાજાએ રાણીને પૂછ્યું તમે કેટલો ખર્ચ કરશો? અરે કહે છે મહારાજ, મારી પાસે ક્યાં વિશાળ મહેલ છે કે જ્યાં મારે ખર્ચની જરૂર પડે. મારે કશું જ જોઈતું નથી, મને માત્ર 3 અક્ષર જ આપો આપ. રાજાએ કહ્યું કે બીજી રાણીઓએ આટલો ખર્ચ કર્યો, કોઈએ નૃત્યથી મનોરંજન કર્યું, કોઈએ ઉત્તમ ભોજન આપ્યું, અને તું કશુંય નહીં માગે, ન ધન માગે ન સંપત્તિ માગે. રાણીએ કહ્યું મને માત્ર 3 કાના, માત્ર જેની અંદર કાનો નથી અને માત્રા પણ નથી, એવા 3 અક્ષર આપો. રાજા કે બોલ, માગ, તું માગે આપું. રાણી કે મહારાજ આ ચોરને અભય આપો. અને રાજાએ ચોરને અભય આપ્યો. રાણી ચોરને ઘેર લઈ ગઈ અને કહ્યું કે જો આજથી તું છૂટતો, તું મુક્ત, તારી સજા માફ. રાજાએ તને અભય આપ્યો છે. એટલે ચોરના આનંદનો પાર ન રહ્યો. એ વિચારવા લાગ્યો કે વાહ, કેવું કહેવાય, મારું જીવન બચી ગયું. ત્યારે રાણીએ કહ્યું લાખ મૂલ્યનો હીરો, માણસ પાસે હીરો હોય, એ કાગડાને ઉડાડવા માટે શા માટે વાપરે છે? તને હીરો પ્રાપ્ત થયો છે તો એ હીરાનો તું ઉપયોગ કર. અર્થાત તને આવું સુંદર અમૂલ્ય જીવન મળ્યું છે, એ જીવનને સન્માર્ગે લઈ જા, સન્મતિના માર્ગે લઈ જા. અને ચોર રાજી રાજી થઈ ગયો. એ દિવસે રાણીને ત્યાં સામાન્ય ખાટલો હતો, મોટો પલંગ નહોતો, અને જમવામાં સૂકો રોટલો હતો. પણ એ પલંગ પર સૂવાની એને મોજ આવી અને સૂકો રોટલો ખાવામાં એને આનંદ આવ્યો. રાણીને નાચવાની જરૂર નહોતી. ખુદ પેલું અભયદાન મળતા પેલો ચોર નાચ્યો અને રાજા પાસે ગયો અને બોલ્યો હે મહારાજ, અભયદાન એ મહાન છે અને મને એ દાન મળ્યું, એથી હવે હું તરી ગયો. આજથી હું સાચો નાગરિક બનીશ. ભય અને હિંસા બે બહેનપણીઓ છે, બે ફ્રેન્ડ છે, એમને હું તજીશ. મારા જીવનમાંથી ભય અને હિંસાને દૂર કરીશ. મારું જીવન જેમ મને વહાલું છે એમ અન્યને પણ વહાલું હોય છે, એ હવે મને સમજાયું. આ જ્યારે જીવન ઉપર ખતરો હતો ત્યારે
સઘળું સુખ હતું અને છતાં રાતની રાત બેચેન જતી હતી. આમ જીવ માત્રને હવે ક્યારેય ઈજા પહોંચાડીશ નહીં. એ ચોર એ દિવસે તરી ગયો અને ત્યારે આપણે એ વિચારવું છે કે આ અભયદાનના સમયે આપણે શું કરવું છે. આપણે પહેલું કામ કરીશું, અગાઉ જોયું તેમ આપણા આત્માને ઓળખવો, અને આપણે બીજું કામ કરીશું જીવનમાં અભય, અહિંસા અને પ્રેમ પ્રગટાવવા. આત્માને ઓળખવો એટલે શું? એટલે કે મારો આત્મા અને મારો દેહ ભિન્ન છે, એની ભિન્નતાને જોવી. આપણે જાણીએ છીએ કે જીવનની ઘણી રાતો અને જિંદગીના કેટલાય દિવસો દેહના સુખને કાજે ગાળ્યા છે, જીભના સ્વાદ કાજે ગાળ્યા છે અને જીભના સ્વાદ માટે તલસ્યા છીએ. કોઈ નવી હોટલ તૈયાર થાય અને દોડ્યા છીએ, કોઈ નવી વાનગી જાણીએ અને ખાવા માટે તલપાપડ બની રહ્યા છીએ, અને ઉત્તમ વસ્ત્રો પહેરી અને મહાલવામાં આનંદ માણે છે. પણ આ બધાનો અંત શું? કોને આનંદ આપ્યો? તમે તમારી સ્વાદેન્દ્રિયને આનંદ આપ્યો. તમારી સ્વાદેન્દ્રિય સાથે તમારા આત્માને કોઈ સંબંધ નથી, અને માટે જ એ વૃત્તિઓના આનંદને જીવનનું સર્વસ્વ માન્યું તમે. બસ આવું ભોજન મળે, આવા વસ્ત્રો મળે, આવું જીવન મળે, આવું મકાન મળે, આવી સંપત્તિ મળે, આવી સિદ્ધિ મળે, અને એને માન્યું. એને માટે ઉજાગરા કર્યા. પણ શોક આવ્યો, મૃત્યુ બારણે આવીને બેઠું, અને ત્યારે ખબર પડી જો ભીતરમાં આત્માનો આનંદ નહીં હોય તો બધે ભય જ છે. ભલે સંપત્તિથી મોટાઈ મળી, માનથી મોટાઈ મળી, પણ જે જીવનમાં સૌથી મોટી મોટાઈ મેળવવાની હતી એ મારા આત્માની મોટાઈ, આત્માની સાચી મોટાઈ એ મને ન મળી. એટલે કે આત્માની વિસ્મૃતિથી હું માનવતાને ભૂલી ગયો, અને માનવતાને ભૂલી ગયો હું ભૂલી ગયો કે જેવો મારો આત્મા છે એવો જ આ સૌનો આત્મા છે. જેમ મને જીવન પ્રિય છે, ભગવાને કહ્યું બહુ સરસ વાત છે, જેમ મને જીવન પ્રિય છે એમ આ જગતમાં સૌ કોઈને જીવન પ્રિય છે. મારું અને પ્રિય જીવન અન્યનું, એ બંનેનો જો મેળ થાય, આ મારું જીવન એ મારું, અને અન્યનું જીવન એ વધને લાયક, એ દમનને લાયક, એમ જે માને એમ નહીં, પણ મારું જીવન જેવું જ અન્યનું જીવન છે એમ જે માને છે એ ખરી માનવતામાં શ્રદ્ધા ધરાવે છે, અને એ જ સાચે સાચ જીવનમાં અભયનું પાલન કરે છે. અને એટલે અભય એટલે શું? કોઈને મારવો નહીં એ નહીં. હું કોઈને ઈજા કરીશ નહીં અને કોઈ મને ઈજા કરી શકશે નહીં, એનું નામ અભય. પણ આ તો એક વાત થઈ. આપણે મારે કહેવું છે કે જૈન દર્શનની સૌથી મોટામાં મોટી વિશેષતા એ છે કે એ તમને માત્ર એવી વાતો જ નથી કહેતું કે જે તમારે જીવનમાં આચરવાની હોય, પણ એ તમને પહેલાં લાલ બત્તી બતાવે છે કે જીવનમાં આવી બાબતોથી અળગા રહેજો, તો જ તમે આ બાજુ જઈ શકશો, તો જ પછી લીલી ગ્રીન લાઇટ થશે. અને ગ્રીન લાઇટની વાત કરે પાછા. એટલે એને કહ્યું કે કોઈનો વધ ન કરો, કોઈને મારો નહીં, કોઈને પીડો નહીં. એટલામાં જ અભય પૂરો નથી થતો. અભયનું કામ તો એ છે કે તમારે એમ માનવું જોઈએ કે દરેક જીવનો હું મિત્ર છું અને સૌ કોઈ મારા મિત્ર છે. જેમ મને સુખ પ્રિય છે અને વધ અને બંધન અપ્રિય છે, એ જ રીતે દરેકને વધ અને બંધન અપ્રિય હોય, અને આનું નામ છે અહિંસા. આવી અહિંસા આજે આપણે જાળવવાની છે, આપણા જીવનમાં એને ઓળખવાની છે, અને આત્માની ઓળખ, સાધર્મિક વાત્સલ્ય, પોતાના સૌ સહધર્મિકો સાથેનું વાત્સલ્ય અને અભયની નિકટ જવા માટે આપણે પ્રયત્ન કરીએ. પ્રાણીઓનો જે આજે સર્વનાશ થાય છે, વિનાશ થાય છે, આપણે કદાચ ખ્યાલ હશે
કે આ મારું એક વક્તવ્ય 20 જ મિનિટનું હોય તો પણ આ જગત ઉપરથી 20 મિનિટની અંદર એક જાતિ, એક પ્રાણીની જાતિનો નાશ થાય છે. અને ભૂલવું ન જોઈએ કે આ જગત ઉપર જો પ્રાણી નહીં રહે તો મનુષ્ય નહીં રહે. માણસ વગર પ્રાણી રહી શકે છે, પ્રાણી વિના મનુષ્યનું અસ્તિત્વ એ ખતરામાં છે, શક્ય નથી. ત્યારે આજના સમયે આપણા ભીતરમાં આપણે અભયદાનની ભાવના જગાડીએ. જીવો છોડાવવા કે કીડિયારા ભરાવવા કે કબૂતરને ચણ નાખવા, આ બધી વસ્તુઓ કેમ છે? એની પાછળ આપણી અભયની ભાવનાનો વિકાસ છે. અને એ વિકાસ આપણે સાધીએ. કારણ પરસ્પરોપગ્રહો જીવાનામ, એક જીવનો આધાર બીજા જીવ પર છે, એક જીવનું અવલંબન બીજા જીવ પર છે. મારું જીવન એ બીજા જીવોને પણ આધારિત છે. એ ભાવનો વિચાર કરીએ અને આપણા જીવનમાં એ અભયદાનની ગરિમા મેળવીએ. એક દિવસ કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો. એમને સવાલ કર્યો કે તમે આટલા બધા શત્રુઓ વચ્ચે જીવો છો અને એ શત્રુઓ તમારા પર હુમલો કરે તો પણ તમે કેમ એને પરાજિત કરીને વિજયી બનો છો? કોઈ વિજયી બનવાનો ઉપાય જીવનની વૃત્તિઓ, એષણાઓ, લાલસાઓ, ઝંખનાઓ, એની સામે તમે કઈ રીતે વિજયી બનો છો? ત્યારે ગૌતમ ગંધરે બહુ જ સરસ જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે હું આટલા બધા શત્રુ છે પણ બહુ વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે એમના પર વિજય પ્રાપ્ત કરું છું. એમણે કહ્યું છે કે પહેલાં હું એકને જીતું છું અને જો હું એકને જીતું એટલે બહુ આસાનીથી, સરળતાથી આપોઆપ 4 જીતાઈ જાય છે. અને 4 ઉપર વિજય મેળવ્યું, 4 દુશ્મનો ઉપર વિજય મેળવ્યો એટલે પછી 10 પર હલ્લો કરું છું. અને એ રીતે એક પછી એક શત્રુને હરાવીને પહેલાં 1, પછી 4, પછી 10 અને પછી બધા એ હજારો શત્રુઓને ક્ષણભરમાં હરાવી દઉં છું. ગુરુ ગૌતમની આ વાત કેશીકુમાર ગણધરથી જરા સમજાય નહીં. એમણે કહ્યું, અરે પણ આ તમે શત્રુ પર વિજય મેળવો છો, કયા કયા શત્રુ પર આ વિજય મેળવો છો એ જરા કહેશો ખરા? ત્યારે ગૌતમ સ્વામી બોલ્યા, પહેલો શત્રુ છે, આપ જુઓ, પહેલો શત્રુ છે અહંકારી આત્મા. જ્યારે આત્મા અહંકારી બને ત્યારે સૌથી મોટી મુશ્કેલી થાય. કારણ કે અહંકારથી ભરેલો આત્મા બીજું કશું જોઈ શકતો નથી. એના જીવનની સમગ્ર પ્રવૃત્તિઓનું કેન્દ્ર પોતાની વૃત્તિઓને બહેકાવીને અહંકારને બહેકાવવાનું છે. તમે જોયું હશે કેટલાક માણસોને કે કોઈને એવું ધનનું અભિમાન ચડી જાય, પછી જ્યાં જાય ને ત્યાં એ ધનની જ વાત કરશે. એની સાથે તમે જ્ઞાનની વાત નહીં કરી શકો. કોઈને પોતાના રૂપનું અભિમાન થઈ જાય તો એ જ્યાં જાય છે ત્યાં ઈચ્છશે કે લોકો એની સુંદરતાની પ્રશંસા કરે. આમ અહંકાર છે ને એ મોટામાં મોટો યાચક એટલે કે ભિખારી છે. એ સતત સામી વ્યક્તિઓ પોતાની જાતને નથી જોતો. એ પોતાની જાતને જોવાને બદલે સતત સામી વ્યક્તિઓ પાસેથી પ્રશંસાની યાચના કરતો હોય છે.
પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એટલે ગુરુ ગૌતમ સ્વામી કહે છે કે હું પહેલો વિજય મેળવું છું પેલા અહંકારી આત્મા પર. એટલે મારા ઉપર ધસી આવતા શત્રુઓ અટકે છે. અને આ એક વિજય મેળવું એટલે મારા માટે બીજા 4 વિજયો મેળવવા, બીજા 4 શત્રુઓને હરાવવા આસાન બની જાય છે. કયા છે આ 4 શત્રુ? તો કહે છે ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 શત્રુઓ અર્થાત 4 કષાયો, એના ઉપર હું વિજય મેળવી લઉં છું. કારણ કે ક્રોધ ન આવે, માન ન જાગે, માયા ન ચલાયમાન કરે અને લોભ ન દોડાવે. એટલે આ 4 શત્રુઓનો નાશ થયા પછી હું બીજા 10 શત્રુઓ સામે લડવા નીકળું છું. અને આ 10 શત્રુઓ છે કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ. એ 5 શત્રુઓ. અને 5 શત્રુઓને જીત્યા પછી કયા કયા? કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ. તમે વિચાર કરો કે આપણા કાનને કઈ રીતે જીતી શકાય? એ વિચાર કરો કે આપણા કાને કેટલી સુંદર વાતો સાંભળી છે ને કેટલી કૂથલી કોઈની નિંદા સાંભળી છે. અથવા એ પ્રશ્ન કરો કે આપણા કાનને આ શાસ્ત્ર શ્રવણમાં, પ્રભુ ભક્તિમાં, ગાનમાં, ઈશ્વરમાં તલ્લીન બનીને કોઈ ગીતનું, કોઈ સ્તવનનું, કોઈ સજ્જાઈનું, કોઈ પદનું શ્રવણ કરીએ છીએ કે પછી આપણા કાનને કોઈની નિંદામાં રસ પડે છે? તમે જુઓ, આ કાનની ખૂબી એ છે કે ઘણીવાર માણસ એમ કહે કે હું કોઈની નિંદા કરતો નથી, પણ જો બીજો કોઈની નિંદા કરે તો આપણે કહીએ ભાઈ એવું છે, શું છે જરા સમજાવો ને. એમ લાગે છે, મને એવું લાગતું હતું, શું લાગે છે તમને વધારે તો કોને? અને આપણે આમ કરીને આપણે બોલતા નથી, નિંદા કરતા નથી, પણ નિંદા સાંભળીએ છીએ. અને નિંદા સાંભળવામાં એટલો બધો આનંદ આવે આપણને કે કલ્પના નહીં. એટલે કાન પછી આંખ. આંખને જીતવે કઈ રીતે? આપણી આંખ આ જગતમાં ક્યાં ક્યાં ઘૂમતી હોય છે જોજો. કોઈ વાસનાગ્રસ્તની આંખ કોઈ રૂપને શોધતી હોય છે અને મળે એટલે એના ઉપર સ્થિર થતી હોય છે. કોઈ સંપત્તિવાળાની આંખ કોઈ ધનવાનને જોઈ અને આમ ચકળ વકળ થઈ જાય છે. આપણી આંખ શું જુએ છે એ ખરેખર તો હું એમ માનું છું કે આપણી આંખ એ આપણા અંતરનો અરીસો છે. આપણી આંખને કોઈ વાસનાગ્રસ્ત દ્રશ્યોમાં રસ પડે છે કે આપણી આંખને કોઈ રમણીય દ્રશ્ય, કોઈ સુંદર દ્રશ્ય, અને કોઈ પ્રભુની સુંદર મૂર્તિ, એની અમીરસ ઢોળતી છલકતી પ્રતિમા, એમાં રસ પડે છે. એટલે કહ્યું કે પછી તારી આંખને જીત, તારા નાકને જીત. તમને બહુ વિલક્ષણ વાત લાગશે, પણ આ નાકનો ઘણો મહિમા છે. આપણે જો કે આબરૂની દ્રષ્ટિએ પણ નાકની વાત કરીએ છીએ કે મારું નાક રાખજે, પણ એનાથી વધારે એ નાકથી આપણે શ્વાસ લઈએ છીએ. અને ભગવાન મહાવીર સ્વામીએ શ્વાસનું આખું વિજ્ઞાન આપ્યું છે. આપ વિચાર કરો, કાયોત્સર્ગની કલ્પના કરો. ભગવાને કૌશગ કહ્યું તેની કે કૌશગમાં ન શરીરનું હલનચલન, ન મનની ગતિ, ન વાણી, બોલવાનું નહીં. ત્યારે ચાલે છે શું? એકમાત્ર શ્વાસ
અને શ્વાસથી તમે આ જગત પર વિજય મેળવી શકો છો. એ વાત ભગવાને આપણને કરી. જીભ આપણે જાણીએ છીએ કે આ 32 દાંતની વચ્ચે રહેતી જીભ એ ક્યારેક એવાય તોફાનો કરે છે કે આ 32 દાંત જતા રહે. કેટલાક માણસની જીભ કેવી હોય છે જુઓ તમને. કેટલાક માણસમાં જન્મજાત છણકાની વૃત્તિ હોય છે. એટલે તમે પૂછો કેમ છો, એટલે એ તમને પૂછશે શું માંદા લાગીએ છીએ. તમે માંડ બીજો પ્રશ્ન પૂછશો કે તમારા છોકરાઓ અભ્યાસમાં બરાબર છે. ના કે તમારા જ બધા હોશિયાર હશે ને, અમારા તો સાવ ઠોઠ હશે ને. તમે એને ત્રીજો પ્રશ્ન ન પૂછો. તો તમે જીભનો વિચાર કરો. રાત્રે સૂતી વખતે આપણે એ સવાલ કરવો છે આપણી જીભને, આપણા કાનને, આપણા નાકને કે એણે કેટલું અંતરના આનંદ માટે કામ કર્યું અને કેટલું વૃત્તિઓને બહેકાવવા માટે કામ કર્યું. અને ત્યારે આ શત્રુઓ સતત તમને દોડાવે છે. તમે એની પાછળ દોડતા રહો છો. અને એટલે જ એમ કહ્યું કે જીવન કઈ રીતે ગાળો છો. અને પછી 5 વિષયો, 5 ઇન્દ્રિયો. સ્પર્શ આપણે જાણીએ છીએ. ક્યાં સ્પર્શ કરો તમે? કોઈ પ્રભુની મૂર્તિને સ્પર્શ કરો છો કે પછી અન્યથા? ત્યારે એ વિચાર કર્યો ગૌતમ સ્વામીએ કહ્યું કે પહેલાં 5 આ ઇન્દ્રિયો એના પર વિજય અને 5 વિષયો પર વિજય. આ 10 શત્રુને હરાવ્યા એટલે બેડો પાર. પછી હજારો શત્રુનો નાશ થઈ શકે છે. અને ત્યારે આપણે આજે એ વિચારવાનું છે કે પર્યુષણ પર્વ પહેલાંના અને પછીના બધા દિવસો શું આપણે આ દેહના સુખ માટે તો ગાળ્યા નથી ને? જીભના સ્વાદ માટે તો તલસ્યા નથી ને? સારું જોવા, અમુક પ્રકારનું સાંભળવા માટે કાન સતેજ રાખ્યા નથી ને? કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરીને જ ફરવામાં આનંદ માણે છે કે પછી આપણે વિચાર કર્યો છે? અને પછી આપણે વિચાર કર્યો છે કે આ બધો આનંદ તો માણ્યો પણ એ ટૂંકા સમયનો. સામે રોગ આવે, સામે મૃત્યુ આવે, સામે વૃદ્ધાવસ્થા આવે અને ત્યારે આ બધા આનંદ ફિક્કા લાગે છે અને માણસ વલોપાત કરવા લાગે. મરી ગયા રે એ પ્રકારનો વલોપાત કરે. ભારતમાં એક જમાનો એવો હતો કે શહેનશાહ સિકંદર જેવા પણ ભારતના સાધુઓના સુખની ઈર્ષા કરતા હતા. અરે એમની ઝૂંપડીઓના દ્વારે આપણે જાણીએ છીએ ઋષિમુનિઓની વાત, આપણે જાણીએ છીએ સાધકોની વાત, આપણે જાણીએ છીએ આચાર્ય મહારાજોની વાત. એમના દ્વારે મહેલવાસીઓ આંટા મારતા હતા. કારણ શું હતું? કારણ એ હતું કે આ બધાની પાસે આત્માની મોટાઈ હતી અને મોટાઈને માટે આ મોટા મોટા લોકો એ જીવનનું અમૃત મેળવવા માટે એમની પાસે આવતા હતા. અને જ્યારે પાયામાં પ્રેમની ઇમારત હોય અને જ્યારે મનમાં એમ લાગે કે હું સહુ કોઈનો મિત્ર છું, એ ભાવ જાગ્યો હોય અને ત્યારે જ આપણો આત્મા એ એક આનંદ અનુભવે, એક એવો શાશ્વત આનંદ અનુભવે જે આનંદ આપણને જગતમાં બીજી કોઈ વસ્તુઓ આપી શકતી નથી. પ્રાણી માત્રને અભય આપવો અને હૃદયમાં અને સર્વત્ર અહિંસાની ભાવના ફેલાવવી એ જૈન દર્શનના મહાન સંદેશની મહત્તાની મારે આજે થોડી વાત આપણે કરવી છે.
આજે આ જગતને જૈન દર્શન, જૈન ધર્મ કેવું અજવાળું આપી શકે એની વાત વિશે આપણે થોડું જાણવું જોઈએ. આપણે જાણીએ છીએ કે અહિંસા એ જૈન તત્વદર્શનનો પાયો છે. એવું નથી કે અન્ય ધર્મોએ અહિંસાની વાત કરી નથી, પરંતુ જૈન ધર્મે જેટલું એને મહત્ત્વ આપ્યું છે, જેટલી એની સૂક્ષ્મ વિચારણા કરી છે, જેટલી એની તાત્વિક વિચારણા કરી છે, જેવા એના આચાર્યો અને અન્ય સાધુઓના ચરિત્રો છે, એ બધામાં અહિંસા પ્રગટ થાય છે. એના તીર્થંકરોના ચરિત્રમાં પદે પદે આ અહિંસાની ભાવના પ્રગટ થાય છે. તો જગતને જૈન ધર્મની સૌથી મોટી દેન હોય, જગતને સૌથી મોટી ભેટ હોય, ગિફ્ટ હોય, તો એ ગિફ્ટ છે અહિંસા. આનાથી બીજી કોઈ મોટી ગિફ્ટ નથી. અને એનું કારણ શું છે? કારણ એ છે કે આજે મનુષ્ય જાતિ નું આખું અસ્તિત્વ ખતરામાં છે, જોખમમાં છે. માણસ જાત હિંસાના શિખર પર બેઠી છે. આ માત્ર રાજકારણની વાત નથી. પતિ પત્નીના સંબંધોમાં, પિતા પુત્રના સંબંધોમાં, કુટુંબ સાથેના સંબંધોમાં, સમાજ સાથેના સંબંધોમાં, દેશો સાથેના સંબંધોમાં, પક્ષો સાથેના સંબંધોમાં આ જગાએ એક યા બીજી રીતે હિંસાનો ભાવ પ્રગટ થાય છે. મને યાદ છે કે એકવાર ન્યૂ જર્સીમાં મારા મિત્રને ત્યાં ભોજન માટે ગયો. ભોજનના ટેબલ પર બધા બેઠા હતા અને ત્યારે મારા મિત્રના પુત્રએ કહ્યું કે ડેડી, મારે કોકો કોલા પીવી છે. એના પિતાએ જરા એને કહ્યું કે ના, તું એ પી લઈશ તો પછી તને ભૂખ નહીં લે ને, તો તું જમી નહીં શકે, બરાબર ખાઈશ નહીં, માટે હમણાં નહીં, પછી લેજે. પેલું બાળક એટલો ગુસ્સે થયો કે એણે કહ્યું એના પિતાને કે ડેડી, આઈ વિલ શૂટ યુ, હું તમને બંદૂકની ગોળીએ મારી દઈશ. મેં એમને સવાલ કર્યો કે અહીંના છોકરાઓને કોઈ નાની આઈટમ નથી મળતી? અમારે ત્યાં તો છોકરો રીસીને બહાર નીકળી જાય, બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય, બોલે નહીં, બારણું બંધ કરીને બેસી જાય. મને કે ના, અહીંયા આ છોકરાઓએ એ જોયું છે કે આપણને ન ગમતું કોઈ કહે તો એનો જવાબ એક જ છે, આઈ વિલ શૂટ યુ. ત્યારે મનુષ્ય જાતિ આજે આવી હિંસાના શિખર પર બેઠી છે. અને એક સમયે તો હિંસા ને અહિંસા એમ બે શબ્દ વપરાતા હતા. આજના મનુષ્ય જાતિને વિચાર કરીએ તો આપણને એમ લાગે છે કે માણસ હિંસાના છેક ટોચ ઉપર પહોંચ્યો છે, અને જો એ અહિંસાને અપનાવશે નહીં તો આ જગત પર ભારે મુશ્કેલી થશે. મેં આપને કહ્યું તેમ આતંકવાદનો પ્રશ્ન હોય, માણસોને મારી નાખવા માટે કોઈ જીવલેણ પ્રયોગો થતા હોય, વૈજ્ઞાનિક પ્રયોગો, રાષ્ટ્રો વચ્ચે વર્ષો સુધી ચાલતી લોહિયાળ દુશ્મનાવટ હોય, ક્યાંક સમાજ જીવન અને ગૃહ જીવનમાં પણ હિંસા વધુ ને વધુ ફેલાતી હોય. અને એટલે જ આજે એક સ્કૂલમાં ભણતો નાનો વિદ્યાર્થી એ પોતાના સહાધ્યાયીની હત્યા કરતા અચકાતો નથી. આપણે એવા પણ બનાવો જોયા છે કે જ્યારે પૌત્ર એ પોતાના દાદાની પૈસા મેળવવા માટે હત્યા કરતો હોય. એટલે તમે જુઓ કે હિંસાનો કેવો માહોલ છે. પોતાનાથી વિરુદ્ધ જાતિના લોકો, કોમના લોકો અને રંગના લોકો, વર્ણ, ગોરો, શ્વેત, અશ્વેત, બ્રાઉન, આ બધા લોકો પરસ્પર કેટલા બધા વૈમનસ્યથી ને હિંસાથી રહે છે.
એટલે હિંસાનો આ સિલસિલો આ દુનિયામાં ચાલી રહ્યો છે. આજે અણુશસ્ત્રોના ખડકલા પર, પરમાણુ શસ્ત્રોના ખડકલા પર કે પછી બીજી અનેક રીતે વિશ્વનો વિનાશ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આ સમયે મને પેલા ભસ્માસુરની કથા યાદ આવે છે. કેવી માર્મિક કથા છે આ. એમ કહે છે કે રાક્ષસ ભસ્માસુરે તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. શંકર એના તપથી રાજી થયા, એને વરદાન માગવાનું કહ્યું. એટલે આ ભસ્માસુરે એવું વરદાન માગ્યું કે જે કોઈને એ સ્પર્શ કરે એ બળીને ખાક થઈ જાય, ભસ્મીભૂત થઈ જાય. ભોળા શિવ શંકર ભગવાન એમને એ શક્તિ આપી અને દાન રૂપે, વરદાન રૂપે. ભસ્માસુરે વિચાર્યું કે આ મને વરદાન તો મળ્યું કે જેને સ્પર્શવું એ ભસ્મીભૂત થઈ જાય, કિંતુ એ ખરેખર અસરકારક છે ખરું કે પછી માત્ર વાત જ છે? એટલે એણે વિચાર્યું કે મારે આનો એક્સપેરિમેન્ટ કરવો પડે, પ્રયોગ કરવો પડે, કોઈના ઉપર અજમાવવી પડે. એને વિચાર કર્યો કે દૂર ક્યાં જવું, આ શિવ જ સામે ઊભા છે. એટલે એ શિવને ભસ્મ કરવા માટે દોડ્યો. અને શિવ દોડે છે. કથા તો આગળ જઈને એમ કહે છે કે પછી વિષ્ણુ મોહિની રૂપ લઈને આવે છે. ભસ્માસુર નૃત્ય કરે છે અને નૃત્ય કરતાં કરતાં એ ભસ્માસુર સ્વયં ભસ્મીભૂત થઈ જાય છે. આ જગતે પણ આજે એ ભસ્માસુર ઊભો કર્યો છે. એ ભસ્માસુરે એટલે કે એ હિંસાએ શિવ એટલે કે કલ્યાણરૂપ અહિંસાને ભગાડવાનો પ્રયત્ન કર્યો છે, એને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો છે. અને ત્યારે જો આ હિંસા વકરી જશે, વકરેલી હિંસા એ પોતાને જ ભસ્મીભૂત કરે છે. એટલે કે જૈન દર્શનની અહિંસા એ માત્ર વિશ્વના માનવીને વિશ્વમાનવ બનાવવાનું કહેતું નથી, પરંતુ વિરાટ સૃષ્ટિનો એ માનવ બને. સામાન્ય રીતે વિશ્વનો એક સારો માણસ બને એમ નહીં, આ વિરાટ સૃષ્ટિનો, આ બ્રહ્માંડનો એક ઉત્તમ માણસ બને એને માટે કહે છે. અને માટે જ એણે અહિંસાની વાત કરી. પણ લીવ અને લેટ લીવ, જીવો અને જીવવા દો સુધી અટકી નથી. જીવો અને જીવવા દો એમ નહીં. જીવવા દોમાં તો તમે જરાક દયાભાવ દાખવો છો, બિચારા ગણો છો, ચાલશે કહીને વિચાર કરો છો. જૈન ધર્મની અહિંસાની ભાવના તો એ છે કે સમગ્ર જીવન પ્રત્યેના, સૃષ્ટિના, માનવ, પશુ, પંખી અને પ્રકૃતિ સુધી અહિંસા. અહિંસા એટલે શું? સુધી મારી આત્મૌપમ્યની ભાવના, હું જેવો છું એવો એ છે. એના ઉપર ઉપકાર નથી, પણ હું જેવો છું આત્મૌપમ્યની ભાવનાની વાત કરી છે. અને એટલે જ આ જૈન દર્શને કહ્યું કે મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી. તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી. હવે આ અહિંસાની વાત કરતી વખતે પ્રભુ મહાવીરના સમયની કલ્પના કરો કે જ્યારે યજ્ઞની ભડભડતી જ્વાળાઓમાં અનેક અબોલ પ્રાણીઓનો બલિ ચડાવવામાં આવતો. હજારો મૂક પશુઓ પોતાની વેદના બતાવી નથી શકતા. હજારો મૂક પશુઓ યજ્ઞની વેદી ઉપર પોતાનું જીવન ગુમાવતા હતા, પ્રાણ ગુમાવતા. અને એ પશુઓને હણનાર ક્રૂરતાની કેવી પરાકાષ્ઠા.
એ પશુઓને હણનાર એમ માનતો હતો કે આવી પશુ હિંસાથી એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. અને ત્યારે નાની નાની વાતોમાં હિંસા જાગતી, યજ્ઞોમાં હિંસા થતી, રાજાઓ પોતાના નાના નાના સીમાડાઓ સાચવવા માટે હિંસા કરતા, કોઈ અપમાન સહેજ તો પણ હિંસા કરતા, કોઈ દ્વેષથી હિંસા કરતા. આમ સમગ્ર જગ્યાએ હિંસા ચાલતી અને વારંવાર આને પરિણામે સમરાંગણો, યુદ્ધો થતા હતા. આવે સમયે ભગવાન મહાવીરે વીરતાની એક નવી વાત કરી. આપણે આ જગતને આ દર્શન બતાવવું જોઈએ. કઈ વાત કરી? એક સમયે માનતું કે આપણે યુદ્ધમાં વીરતા બતાવીએ અને વિજય મળશે, અને વિજય મળશે તો શત્રુની સંપત્તિ, સમૃદ્ધિ, સ્ત્રીઓ આ સઘળું મળશે. અને એમ કહેતા કે જો સમરાંગણમાં હાર પામશો, પરાજય પામશો, મૃત્યુ પામશો તો તમને વીરગતિ મળશે. અને વીરગતિ એટલે શું? વીરગતિ એટલે તમને સ્વર્ગમાં આમ દેવ કન્યાઓની વચ્ચે રહેવાનું મળશે, અપ્સરાઓની સાથે જીવવાનું મળશે. આમ જુઓ, યુદ્ધની વૃત્તિને કેવા મોહક લેબાશમાં મૂકવામાં આવી. આજે જગતમાં થતા મોટા ભાગના યુદ્ધોનો વિચાર કરજો તો એની આજુબાજુ કોઈ એક મોહક લેબાશ, એક મોટો પહેરવેશ, પોશાક, એવા સરસ એને વસ્ત્રો, એવી વાત વીંટાળી દેવામાં આવે કે માણસ યુદ્ધ કરતો જ રહે. અને ત્યારે ભગવાને જોયું કે આવી હિંસાને કારણે હજારો સ્ત્રીઓના સૌભાગ્ય તિલક મૂંઝાઈ જાય છે. અને કેટલાય બાળકો, નિર્દોષ બાળકો બિચારા અનાથ બની જાય છે. ચોતરફ યુદ્ધનો ઉન્માદ, રક્તપાત અને પ્રાણી હત્યા જોવા મળતા હતા. ત્યારે ભગવાને એક મહાન સિદ્ધાંત આપ્યો. કલ્પના કરો, આ પર્યુષણનો હેતુ એ છે કે આપણે સૌ કોઈ જીન પ્રભુની વાણી પાસે જઈએ, જીન આગમની વાણી પાસે જઈએ, જીન શાસન પાસે જઈએ અને આ પ્રકાશ જે આપણને પ્રાપ્ત થયો છે એને આપણે અનુભવીએ અને પછી બાકીના સમયમાં એ વહેંચીએ. તો એ જમાનામાં જ્યાં વીરતાની આવી વ્યાખ્યા હતી, યુદ્ધમાં મર્યા તો પણ અપ્સરાઓ મળે અને યુદ્ધમાં જીત્યા તો ધન, સ્ત્રી વગેરે મળે. ત્યારે ભગવાને કહ્યું, આમાં વીરતાની ક્યાં વાત જ છે? અરે જો કેટલી મહાન વાત કરે છે. તમે જેને જીવન આપી શકતા નથી, આ શિલાલેખની માફક તમારા ચિત્તમાં મૂકી રાખો. ભગવાને કહ્યું કે તમે જેને જીવન આપી શકતા નથી એને મારવાનો તમને કોઈ અધિકાર નથી. આ પહેલી વાત. ભગવાને બીજી વાત કરી. તમે જુઓ, આ જીવન આપી શકતા નથી, એને મારવાનો કોઈ અધિકાર નથી, એના ઉપર જ જૈનોની ભોજન શૈલી આધારિત છે. એના ઉપર જ એમની વિચારધારા આધારિત છે. જીવનમાં હિંસાથી વધારે ને વધારે દૂર થતા જવું અને અહિંસાનું પાલન કરવું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે. અને એટલે એમણે કહ્યું કે તમે હાથીને જીવાડી શકો છો, આ માણસને જીવાડી શકો છો. જો તમે જીવાડી શકતા હો તો જરૂર એને મારી શકો, પણ તમારી પાસે જીવન આપવાની શક્તિ નથી તો મારવાનો તમને અધિકાર નથી. બીજી વાત કરી, કેવું ભવ્ય દર્શન છે કે હિંસા હંમેશા વધારે હિંસાને જગાડે છે. આજે તમે એના ઉપર હુમલો કરો, કાલે એ તમારા ઉપર હુમલો કરે. આજે તમે એને મારી નાખો તો એનો પુત્ર ઊભો થઈને તમને મારી નાખે, તમારો પુત્ર ઊભો થઈને એને મારી નાખે. આ હિંસા તો કોઈ એનો અંત નથી, કોઈ છેડો નથી. માટે થોભી જાઓ. આ રક્તપાત એ ચાલ્યા જ કરશે. આપણે જાણીએ છીએ પેઢીઓ સુધી એક જમાનામાં આવો રક્તપાત ચાલતો હતો. અને વેર, ભગવાને કહ્યું, અંતે વેરમાં વૃદ્ધિ કરે છે. અને આવી પરિસ્થિતિને કારણે જ, આવું હોવાથી જ ભગવાને કહ્યું અહિંસા એ પરમ ધર્મ છે.
અને જો ભગવાનનું એ વાક્ય તમે કદી ના ભૂલશો, અહિંસા એ પરમ ધર્મ છે અને હિંસા એ સર્વ પાપ અને દુઃખનું મૂળ છે. નામ ભગવાન મહાવીરની અહિંસા, અરે કેવી અદ્ભુત અહિંસા. આચાર્યાંક સૂત્રમાં ભગવાને કહ્યું, આપણું સૌથી પ્રથમ આગમ, આયા તુલે પયાસુ, અરે સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય માનો. આ પ્રાણી અને હું એમાં કોઈ ભેદ નથી, બધા જીવો સમાન છે અને માટે એમના પ્રત્યે આદર રાખો. શા માટે આવું કહ્યું હશે? તમે વિચાર કરો કે જે વ્યક્તિ પ્રાણી પ્રત્યે ક્રૂર થાય છે એ માણસ તરફ પણ ક્રૂર થઈ શકે છે. રશિયામાં ફાંસીની સજા પામેલા કેદીઓ, એ કેદીઓના ઇન્ટરવ્યૂ લેવાયા ત્યારે 90% કેદીઓએ એમ કહ્યું કે અમને બાળપણમાં કોઈ દેડકાને પજવવામાં, કોઈ કૂતરાને મારવામાં, કોઈ જીવજંતુને પકડીને આમ હલાવવામાં, ફેરવવામાં અમને બહુ રસ પડતો હતો. તો તમે જુઓ કે ક્રૂરતાનો પ્રારંભ ત્યાંથી થયો. એટલે કે જે માણસ પ્રાણી પ્રત્યે ક્રૂર થાય છે એ માણસ પ્રત્યે પણ ક્રૂર થઈ શકે. અને જેના હૃદયમાં ક્રૂરતા હશે, પછી એ પ્રાણી હોય કે મનુષ્ય, એ સૌના તરફ ક્રૂર વર્તન કરશે. અને જેના હૃદયમાં કરુણા હશે, ભગવાને પ્રબોધેલી, અને જેના હૃદયમાં કરુણા હશે એ મનુષ્ય, પ્રાણી, પ્રકૃતિ અને જગત, સર્વ જગત સમક્ષ, સમગ્ર વિશ્વ સમક્ષ, સમગ્ર બ્રહ્માંડ સમક્ષ એ કરુણાભર્યું વર્તન કરશે. એટલે એક બાજુ ક્રૂરતા અને બીજી બાજુ કરુણા. અને એટલે જ જૈન દર્શનના એ મહાન વિચાર, સિદ્ધાંત અને દર્શનથી આપણી વાત પૂરી કરીએ કે હિંસા એ માત્ર બાહ્ય આચરણ નથી. તમે કોઈને મારો છો એ જ હિંસા નથી. એ મારતા પહેલાં ઘણી ઘટનાઓ થઈ હોય છે ભીતરમાં, ચિત્તમાં. એટલે હિંસા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુર્વૃત્તિ છે. આ તમારી દુર્વૃત્તિનું પ્રાગટ્ય છે, એ હિંસા છે. એવી મહાન વાત ભગવાને કહી. અરે વિચાર કરો, આજે આપણે એક યોનિમાં જન્મ્યા છીએ, કોઈ બીજી યોનિમાં પણ જન્મીએ ભવિષ્યમાં, પુનર્જન્મમાં, ત્યારે ભગવાને કહ્યું કે આ પરિસ્થિતિ હોય, ગયા ભાવમાં માખી હોય, તે આ ભાવમાં મનુષ્ય પણ હોય. અને એટલે જ સર્વ જીવો તરફ, મનુષ્યો તરફ, પ્રાણીઓ તરફ, મનુષ્ય તરફ, સૃષ્ટિ તરફ પ્રેમ ભાવથી વર્તવું જોઈએ. આ અહિંસાનું એક વિરાટ દર્શન જૈન દર્શનમાં મળે છે. અને ત્યારે આજે આપણે પર્યુષણ પર્વના દિવસે એ વિચાર કરીએ કે આપણા જીવનમાં ભગવાને જે જગતને પ્રકાશ આપ્યો, મનુષ્ય જાતને પ્રકાશ આપ્યો, સમગ્ર સૃષ્ટિને પ્રકાશ આપ્યો, એ પ્રકાશ આપણે પામીએ અને એ પ્રકાશના કિરણો સૌને વહેંચીએ. એમાં જ આપણો આનંદ અને આપણી પ્રસન્નતા છે. જય જીનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સંવત્સાહુણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગાક્ષયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ
પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક ખામેમી સૌજીવે સૌવે જીવા ખમંતુ મે મૃત્યુવે સૌ ભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.